હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છે, હું પણ મજામાં છું. તો અમે બધા રેડી થઈ ગયા છો એકદમ. તો ડામા સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સુરભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે છેલ્લો દિવસ છે. એવું તો ગાઈસ અમે જઈએ છીએ ગામડે 31st મનાવવા માટે. ડામા સાહેબ આપણે ક્યાં જાવું? ડામા સાહેબ ક્યાં જાવું છે આપણે? અમે ગામડે જઈએ છીએ અને આજે 2025 નો છેલ્લો દિવસ છે. 31/12/25 31st મનાવવા જઈએ છે ને. 31 તો જોઈશું, મનાવવામાં આવશે તો મનાવીશું. पापा की तरफ से पार्टी पापा की पार्टी તો ગાઈસ અમે જઈએ છીએ ગામડે. તો ગાઈસ અમે જઈએ છીએ ઘરે એટલે અમારા ગામમાં, ગામડે, વતનમાં, તો પહાડીઓ વાદીઓમાં. તો પહાડીઓ વાદીઓમાં જવાની મજા આવે, રહેવાની મજા આવે, કુદરતી વાતાવરણ. બરાબર સાહેબ? વાતાવરણ તો શુદ્ધ જ હોય ગામડામાં. અમારા ગામમાં તો શુદ્ધ વાતાવરણ છે, વધારે શુદ્ધ વાતાવરણ. આપણો રોડ નહીં આવતો એટલે શુદ્ધ વાતાવરણ. તો ગાઈ તમે પૂછો તમારું ગામ કયું, તો અમારું છે ને ગામ તમને બતાવશું. ગામનું નામ તો મને બી નહીં ખબર, પણ અમારું ગામ તો બતાવશું તમને. તમારે આવું છે અમારા ગામમાં તો તમને આજે બતાવશું. પહાડીઓ વાદીઓ બતાવશું. અમારું ગામ તો મોટા મોટા પહાડો છે એ બી બતાવશું. અહીંયા ભિલોડા ઢોલવાની તરસની કસોરી કોને કોને ભાવે છે, ફેમસ કસોરી ડામોર સાહેબને અને સુરભીને ભાવે છે. તો તમને ભાવે છે કે નથી ભાવતી તો કમેન્ટ કરજો બધા. ગાઈસ અમે ગામડે કેમ જાવ છું તમને ખબર છે? શું લેવા જાવ છો ખબર છે? તો સુરભી એક દિવસ શું કહેતી હતી, આ બધું ઘાસફૂસ બનાવે છે રોજે, તો અમે જઈએ છીએ ઘાસફૂસ લેવા માટે જઈએ છીએ. ડામોર સાહેબ સાચી વાત ને? ઘાસફૂસ લેવા જઈએ. આ ઘાસફૂસ એટલે તો સુરભી બી જોડે આવી છે, જોઈ પાછળ આરી ઘાસફૂસ લેવા જાય છે સુરભી. તો સુરભીને ભાવે છે પણ એ ખાલી માથાકૂટ કરે તો ગાઈ. ઘાસફૂસ તો ભાવે છે. અમે ઘરે પહોંચી ગયા. જો દેખાય છે મોટા મોટા પહાડો અમારા. પહાડી વાદીઓમાં આવી ગયા. તો અમારું ઘર બિચારું એકલું એકલું છે. જો ત્રીજા મહિનામાં તો આવવાનું છે, કામ ચાલુ કરવાનું છે એટલે સુરભી પરીક્ષા ચાલુ થાય એટલે ઘરે આવી ગયા. તો જમવાનું બી મળી ગયું. તો તમને બતાવું અમને જમવાનું શું મળ્યું છે. જમવાનું છે ચણાની ભાજી, મકાઈના રોટલા આવ્યા છે, બાય કરેલા છે. હું બાપરે પંખો ચાલુ કરી દીધો. તો ગાઈ જમી લઈએ. એમાં સાસુને બનાવી છે. તો બધા આમ કે તમે એક ભાઈને કમેન્ટ આવી હતી, તમે તમારા સાસુ બનાવે એ ખાઓ. એ તો બહારથી આવો એટલે સાસુમાં ના બનાવીને આપે. અમે ઘરે હોય તો બનાવીને આપે જ છે. એટલે અમદાવાદથી આવો એટલે એ લોકો બનાવે. ભાજી જાઓ ને અમે ટિફિન લઈને જઈએ છીએ. ભાજી હોય એટલે બનાવે, ના તો અમે ટિફિન લઈને જ આવો અમદાવાદથી. એમના જોડે નથી કરાવતા. ભાજી હોય ત્યારે જ એ લોકો બનાવે છે. તરમાં આવી ગયા છો તો ભાજી વેણવા માટે. તો ડામોર સાહેબ તો ઊંઘી ગયા છે. તો હું મારા સાસુ બંને આવ્યા છો. અમે ચીલની ભાજી છે, જોઈ ચીલની ભાજી જ ભાજી છે. મારા સાસુ વેણે છે. તો સુરભી અને ડામોર સાહેબ બંને ઊંઘી ગયા છે. આ ધાણા છે, લસણ અને ધાણા. આ બાજુ ડુંગળી વાવી એકદમ નાની નાની છે, ઝીણી ઝીણી છે, ઝીણી ઝીણી. તો નાની નાની છે એકદમ. તો ઘરના દરવાજા લોક કરી દીધા. તો સુરભી અને પપ્પા ત્યાં ગયા હશે. તો હું બી હવે જાઉં. તો બધું લોક કરી દીધું. ભાજી બધું વેણાઈ ગયું છે. તો હવે સીધા અમદાવાદ. 2-3 કલાક માટે આવવાનું, પાછું નીકળી જવાનું.
છોકરાની સ્કૂલ ચાલુ હોય તો શું કરવાનું? આર્યન તો મૂકીને આવ્યા છે. તો ગાય કેમ છો બધા? મજામાં? તો અત્યારે નેટ આવ્યું ગામડે, તો અમારે નેટ આવતું નથી અમારા ગામમાં. તો હમણાં બધાને બહુ કમેન્ટ આવેલી, તમે બેન ક્યાંથી છો, કયું ગામ છે તમારું? તો એક ભાઈને એવી બી કમેન્ટ હતી કે બેન તમે કેટલા ખુશ છો, ગામડે જાઓ છો, એટલા બધા ખુશ છો કે અત્યારના કોકને કહીએ તો ગામડે જવું છે એમ તો મોડા સડી જાય. એક બિલકુલ સાચી વાત છે. મને તો ગામડે જવાનું બહુ ગમે છે. તો ત્યાં આપણું બધું વતન છે, કુટુંબ છે, બધો સમાજ છે, સાસુ સસરા છે. કેમ ના જવું ગમે? ગામડે જવું મને તો બહુ ગમે. હેડા પર સાહેબ. હેલો ગાઈઝ, ગામ તો ગામ કહેવાય. ત્યાં પેદા થયા, ત્યાં મોટા થયા. અમદાવાદ તો કર્મભૂમિ છે. સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો બધા ગામડે કરવાના. એટલે ગામમાં તો જવું જ જોઈએ. તો ઉભે ઉભે પણ જઈને આવવું જોઈએ. આવનારો સમય જેવો આવે તેવો અત્યારે તો જવું જોઈએ. સાસુ સસરા હોય એટલે ખબર કાઢવા જવું જોઈએ. અને પછી આપણે એમનો ખ્યાલ ના રાખીએ તો આપણા છોકરા બી જોવે છે આપણું કેવું કરીએ છીએ, એ બધું જોવે છે. આપણે જેવું કરશો એવું આપણું છોકરા કરશે. તો યાદ રાખવાનું ગાઈઝ. તો અમે જઈએ અમદાવાદ. તો ગાઈઝ અમે ધોલોણી 3 રસ્તા કસરિયું લેવા આવ્યા છે અહીંયા. તો લાઈવ બને. તો બાઇક ઉપર ફેરવે છે. તો કિલો કસરિયું અમને લીધું, ટેસ્ટ બી કર્યું. અમે આવી ગયા છો તો બધું નીચે ફેંકી દીધું છે, બધું ભાજીપાલા નીચે મૂકી દીધું છે. તો હવે ફ્રીજમાં મૂકી દઈએ. થાકેલા પાકેલા છે તો વિચાર કરીએ છે શું જમવા બનાવીએ, બહારથી લાવીએ, વિચાર કરીએ. ગાઈઝ બ્લોગમાં હવે તો શું કામ બની રહેજો. તો બાય બાય, ગુડ નાઇટ. વિડીયો જુઓ તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો.